ક્રિકેટ પ્રેમીઓ ટિકિટ માટે વલખા મારતા હોય છે અને કેટલાક રાજકીય પક્ષના કહેવાતા લોકો આવી અને બ્લેકમાં ટિકિટ પધરાવી જાય છે. જુઓ ભારત હેડલાઇન દ્વારા કરવામાં આવેલું આ વિસ્ફોટક સ્ટિંગ ઓપરેશન. વિડીયોમાં જોવા મળી રહેલો ને હોમ ડિલિવરી કરી રહેલો આ વ્યક્તિ, જેનું નામ છે કશ્યપ દોશી, જે ખુદને યુવા મોરચાના પ્રભારી ગણાવે છે અને તેણે ખુદે આવી અને 1500 વાળી ટિકિટની 2000માં ડિલિવરી કરી. રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં મકર સંક્રાંતિના દિવસે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે જંગ ખેલાવાનો છે, પણ મેચ પહેલા જ કાળાબજારીનો ખેલ શરૂ થઈ ગયો છે. ઓનલાઈન ટિકિટો મિનિટોમાં ગાયબ થઈ ગઈ, પણ ચિંતા ન કરો, જો તમારી પાસે સત્તાના સંપર્ક હોય તો ટિકિટ તમારી ઘરે હોમ ડિલિવરી થઈ જશે. આ સ્ટિંગમાં ખુલાસો થયો કે રાજકોટ શહેર યુવા ભાજપના એક આગેવાન ખુલ્લેઆમ ટિકિટોની કાળાબજારી કરી રહ્યા છે, જે ખુદને યુવા મોરચાના પ્રભારી ગણાવે છે. જે ટિકિટની કિંમત 1500 છે, તેની ડિલિવરી સીધી ઓફિસ પર 2000 રૂપિયામાં તેઓ કરી જાય છે. આ તો માત્ર ટ્રેલર છે સાહેબ, અસલી પિક્ચર તો સ્ટેન્ડના સોદામાં છે. ટિકિટની ડિલિવરી કરવા આવનાર વ્યક્તિએ મોટો ઘટસ્ફોટ એ કર્યો કે સ્ટેડિયમ વાળાઓએ આખા સ્ટેન્ડ વેચી માર્યા છે. એટલે કે 7000ની ટિકિટ વાળું એક સ્ટેન્ડ 7 લાખમાં અપાયું અને હવે એ જ ટિકિટો 12 લાખમાં વેચી મોટો વકરો કરવામાં આવશે. સવાલ એ થાય કે સામાન્ય જનતા માટે ટિકિટ છે કે માત્ર મળતિયાઓ માટે? અહીં તંત્ર સામે ધારદાર સવાલો થાય છે. હવે જનતાના મનમાં સીધા સવાલો ઉઠી રહ્યા છે તંત્ર અને પોલીસ સામે. શું સત્તાધારી પક્ષનો હોદ્દો હોવો એ કાળાબજારી કરવાનું લાયસન્સ છે? સામાન્ય ક્રિકેટ રસિકો લાઇનમાં ઉભા રહે અને આ નેતાઓ પાસે ટિકિટોના થોકડા ક્યાંથી આવે છે? શું રાજકોટ પોલીસ બરોડાની જેમ અહીં કાર્યવાહી કરવાની હિંમત બતાવશે કે પછી સત્તાના દબાણમાં ઘીના ઠામમાં ઘી પડી જશે? સ્ટેડિયમના કયા અધિકારીઓએ આખા સ્ટેન્ડ બારોબાર વેચી માર્યા, એમની ક્યારે તપાસ કરાશે? સાહેબ, ક્રિકેટની ટિકિટોની કાળાબજારી કરનારા લોકોની હિંમત તો જુઓ કે તે વોટ્સએપમાં સ્ટેટસ મૂકે છે, ટિકિટના બંડલ બતાવે છે અને સાથે લખે છે કે હાલો, એટલે તેને કોઈ ડર નથી. કદાચ તેની ઉપર કોઈ મોટા માથાના હાથ હોવા જોઈએ, કેમ કે સામાન્ય વ્યક્તિ માટે એક ટિકિટ મેળવવી મુશ્કેલ હોય તો આ લોકો પાસે આટલા બંડલ આવે છે ક્યાંથી, તે એક અહીં મોટો સવાલ ઉભો થયો છે. ક્રિકેટ એ એક રમત છે, લૂંટ ચલાવવાનું કોઈ સાધન નથી. ત્યારે આ વિડીયો એટલો શેર કરો કે આ ભ્રષ્ટાચારનો અવાજ છેક ગાંધીનગર સુધી પહોંચે. અને ક્રિકેટની ટિકિટની જે આ કાળાબજારી થઈ રહી છે તેને લઈ તમારું શું મંતવ્ય છે, કમેન્ટ કરીને જણાવો.